પાછલા પાઠમાં આપણે જોયું કે રમેશ અને તેનો પરિવાર જ્યારે ખૂબ મુશ્કેલીમાં હતો ત્યારે માં ચામુંડાએ તેમની ઉપર કૃપા કરી અને તેમને માર્ગ બતાવ્યો હતો. ગામના લોકો પણ હવે સમજવા લાગ્યા હતા કે સાચી શ્રદ્ધા અને ભક્તિ હોય તો માં ચામુંડા ભક્તને ક્યારેય નિરાશ કરતી નથી. આ પાઠમાં આપણે જોઈશું કે કેવી રીતે ભક્તની પરીક્ષા લઈને માં ચામુંડા ભક્તને વધુ મજબૂત બનાવે છે. ગામમાં નવી શરૂઆત. માં ચામુંડાના આશીર્વાદ પછી રમેશના જીવનમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો. ખેતરમાં પાક સારો થવા લાગ્યો, ઘરમાં શાંતિ રહેવા લાગી. રમેશની પત્ની ગીતા પણ રોજ સવારે દીવો પ્રગટાવતી, માં ચામુંડાની પ્રાર્થના કરતી. રમેશ દર મંગળવારે મંદિરે જતો અને માથું ટેકાતો. એક દિવસ મંદિરના પૂજારી રમેશને કહેતા હતા, બેટા રમેશ, માં ચામુંડા ભક્તોની પરીક્ષા લેશે, ભક્તિ ક્યારેય છોડવી નહીં. રમેશે નિમ્રતાથી જવાબ આપ્યો, મહારાજ, હવે તો મારા જીવનનો સહારો જ માં ચામુંડા છે. અજાણી ઘટના. એક દિવસ અચાનક ગામમાં અજીબ ઘટના શરૂ થઈ. ગામના ઘણા લોકોના પશુઓ બીમાર થવા લાગ્યા. ખેતરમાં પાક પણ અચાનક સુકાઈ જવા લાગ્યો. લોકો ડરી ગયા. ગામના કેટલાક લોકો કહેવા લાગે છે ગામ ઉપર કોઈ દુષ્ટ શક્તિ આવી ગઈ છે. ગામના વડીલોને યાદ આવ્યું કે ઘણા વર્ષોથી ગામમાં માં ચામુંડા મોટો યજ્ઞ થયો નહોતો. વડીલોની સભા. ગામના ચોરાહે બધા ભેગા થયા. એક વૃદ્ધ બોલ્યા, આપણે માં ચામુંડાની આરાધના ભૂલી ગયા છીએ. કદાચ એ કારણે આપણા ગામમાં મુશ્કેલીઓ આવી છે. બીજા વડીલે કહ્યું, હા, આપણે મંદિરનું પુનઃનિર્માણ પણ કરાવવું જોઈએ. ત્યારે બધા લોકો રમેશ તરફ જોવા લાગ્યા, કારણ કે ગામમાં હવે સૌને ખબર હતી કે રમેશ માં ચામુંડાનો સાચો ભક્ત છે. રમેશે શાંતિથી કહ્યું, જો તમે બધાએ મનથી પ્રાર્થના કરશો તો માં જરૂર મદદ કરશે. રમેશની તે રાત્રે રમેશ મંદિર ગયો. મંદિરમાં દીવો પ્રગટાવ્યો અને હાથ જોડીને પ્રાર્થના કરી, હે માં ચામુંડા, આ ગામ તમારું છે. અમે અજ્ઞાની છીએ, તમારી સેવા ભૂલી ગયા, અમને માફ કરો. રમેશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ સમયે મંદિરમાં અચાનક ઠંડો પવન ફૂંકાયો. દીવો ઝળહળવા લાગ્યો. રમેશને એવું લાગ્યું કે કોઈ દિવ્ય શક્તિ તેની આસપાસ છે. સપનામાં સંદેશ. તે રાત્રે રમેશને એક અદ્ભુત સપનું આવ્યું. સપનામાં તેજસ્વી પ્રકાશ વચ્ચે માં ચામુંડા દેખાયા. માતાએ કહ્યું, બેટા રમેશ, ડરવાની જરૂર નથી. ગામની પરિસ્થિતિ ચાલી રહી છે. રમેશ નમન કરીને બોલ્યો, માં, ગામને બચાવો. માતા એ કહ્યું, જો ગામના લોકો એકતા રાખશે અને ભક્તિ કરશે તો હું તેમને રક્ષા કરીશ. સપનું પૂરું થયું અને રમેશ જાગી ગયો. ગામને સંદેશ. સવાર થતાં જ રમેશે ગામના લોકોને સપના વિશે વાત કહી. કેટલાક લોકો વિશ્વાસ કરતા હતા, કેટલાક શંકા કરતા હતા, પણ ગામના વડીલોએ કહ્યું, અમે યજ્ઞ જરૂર કરીશું. ગામના બધા લોકો મંદિર સાફ કરવા લાગ્યા. મંદિરને ફૂલોથી સજાવાયું. સ્ત્રીઓ ભજન ગાવા લાગી. દુષ્ટ શક્તિઓનો અંત. યજ્ઞ શરૂ થયો. મંત્રોચ્ચારથી આખું ગામ ગુંજી ઉઠ્યું. અચાનક આકાશમાં કાળા વાદળાઓ છવાઈ ગયા. જોરદાર પવન ફૂંકાયો. લોકો ડરી ગયા. પણ પૂજારી બોલ્યા, ડરશો નહીં, માં ચામુંડા અહીં છે. થોડી વાર પછી વરસાદ પડવા લાગ્યો. આ વરસાદ સામાન્ય નહોતો. ખેતરોમાં જીવંતતા પાછી આવી. પશુઓ ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યા. ગામના લોકો સમજી ગયા કે માં ચામુંડાએ ગામને બચાવી લીધું. ભક્તિનો સંદેશ. આ ઘટના પછી ગામના લોકો વધુ ભક્તિ કરવા લાગ્યા. દર વર્ષે મોટા ઉત્સવ સાથે માં ચામુંડાનો યજ્ઞ થવા લાગ્યો. રમેશ હવે ગામમાં સૌ માટે પ્રેરણાદાયક બની ગયો. લોકો કહેતા, સાચી શ્રદ્ધા હોય તો માં ચામુંડા ભક્તને ક્યારેય છોડતી નથી. રમેશ હંમેશા એક જ વાત કહેતો, આ બધું માં ચામુંડાની કૃપા છે.
વાર્તાનો સંદેશ આ પાઠ આપણને શીખવે છે કે ભક્તિ વિશ્વાસ રાખવો જોઈએ, મુશ્કેલી આવે ત્યારે ભગવાનને યાદ કરવો જોઈએ। એકતા અને શ્રદ્ધા મોટી શક્તિ છે। માં ચામુંડા સચ્ચા ભક્તોની હંમેશા રક્ષા કરે છે। મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં। મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી।